જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર યુવાન પોલીસની વર્દી પહેરી પોલીસ વિભાગમાં ફરજ ન બજાવતો હોવા છતાં એએસઆઈ તરીકેની ઓળખ આપનાર ડુપ્લિકેટ એએસઆઈને જૂનાગઢ પોલીસે ઝડપી વધુ પૂછપરછ શરૂ કરી છે। નકલી અને નકલીના આ નકલીની હારમાળા બંધ થવાનું નામ જ નથી લેતી। ત્યારે જૂનાગઢમાં થોડા સમય પહેલા નકલી એમએલએનો પીએ અને નકલી ડીવાયએસપી ઝડપાયા હતા, પરંતુ હવે જૂનાગઢ પોલીસે નકલી એએસઆઈની પણ ધરપકડ કરી છે। ઝડપાયેલ ડુપ્લિકેટ એએસઆઈ યુવરાજ જાદવને પોલીસ બનવાનું અને ખાખી વર્દી પહેરવાનો શોખ હતો, પરંતુ અગાઉ તેણે પોલીસ વિભાગમાં પરીક્ષા આપી હતી ત્યારે તે નિષ્ફળ નીવડ્યો હતો, પરંતુ ખાખી વર્દી પહેરવાનો શોખ તેને તે જ રહ્યો, જેથી આ ડુપ્લિકેટ એએસઆઈ ખાખી વર્દી સીવડાવી અને શહેરમાં ફરી રોફ જમાવતો હતો અને મૂળ ગીર સોમનાથનો, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ પીજી હોસ્ટેલમાં રહી તૈયારી કરી છે। ત્યારે ગઈકાલે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફને ડુપ્લિકેટ એએસઆઈ ખાખી વર્દી પહેરી ફરતો હોવાની માહિતી મળતા પોલીસે આ યુવાનને ઝડપી પોલીસ હોવાના પુરાવા માંગ્યા હતા, પરંતુ આ યુવાન પાસે કોઈ પુરાવા ન હોવાથી અને તે પોલીસ વિભાગમાં ફરજ ન બજાવતો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે ડુપ્લિકેટ એએસઆઈ યુવરાજ જાદવને ઝડપીને વધુ પૂછપરછ કરી છે। બીજી તરફ પોલીસનો ડ્રેસ બનાવી આપનાર ટેલરને પણ પોલીસ દ્વારા નોટિસ આપી અને ખુલાસો માંગવામાં આવશે કે યુવાન પોલીસ ન હોવા છતાં કેમ પોલીસની વર્દી બનાવી આપી। આજ રોજ હું એએસઆઈ ન હોવા છતાં અને પોલીસનો ડ્રેસ એએસઆઈનો પહેરવેશ ધારણ કરીને જાહેરમાં નીકળેલો અને સી ડિવિઝન પોલીસે મારી ધરપકડ કરેલી અને મારે વિરુદ્ધ ગુનો નોંધેલો, એની હું માફી માંગુ છું। આપ સૌ કોઈ આવી ભૂલ ન કરતા। જી સર, સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં એએસઆઈની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામસિંહભાઈ જાદવ, મૂળ વેરાવળનો અને અહીંયા જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મમાં હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે। તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માંગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી, પરંતુ પોતે નાપાસ થયેલો, ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે, તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે। આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માંગતો હોય, પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતા આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા એકાદ મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય। આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી। આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે। આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપ્યો છે। તો હાલમાં શું કરે છે? જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે। આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય, જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ એએસઆઈની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ એએસઆઈ હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય। કેટલા સમયથી જૂનાગઢની જૂનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે, પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા 15 દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને 2-3 પોસ્ટ પણ અપલોડ કરેલી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, જૂનાગઢ।